તો આ તરફ નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ થયો છે। વાંસદા પંથકમાં કરા સાથે વરસાદ વરસ્યો। ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે। વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો છે પલટો। લીંબડી, જાલોદ, દાહોદ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। અસહ્ય ગરમી વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ પડ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ। છોટાઉદેપુરના ક્વાંટ પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે। ક્વાંટ સહિત ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે। બરફના કરા સાથે વરસાદી માહોલ છવાયો। પવનના સુસવાટાના કારણે વરસાદી માહોલ જોવા મળ્યો। મકાઈ, તુવેરના ઊભા પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આ તરફ મહીસાગર જિલ્લાની વાત કરીએ। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। સંતરામપુર અને કડાણામાં વરસ્યો છે કમોસમી વરસાદ। ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે। મહીસાગરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। ક્યાંક ધીમી ધારે વરસાદ, ક્યાંક ધોધમાર વરસાદ, તો ક્યાંક પવનની ગતિ વધી ગઈ છે, જેના કારણે લોકોને મુશ્કેલી પણ પડી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે। વઢવાણ, લખતર, લીંબડી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી। ભારે બફારા વચ્ચે વરસાદથી લોકોને ઠંડક મળી છે। રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। આટકોટ, વીરનગર સાથે જંગવડ ગામે વરસાદ નોંધાયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। લાલાવદર ગામે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાય થયું છે। વૃક્ષ પડતા કારને થયું છે નુકસાન। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે।